તો ગાંધીધામ ખાતે ગેરકાયદેસર ડિમોલેશન મુદ્દે મોટી સંખ્યામાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન નોંધાયું હતું। બહુજન આર્મીના કાર્યકર્તા લખન દુઆના નેતૃત્વમાં સ્થાનિક રહેવાસીઓએ પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો। ઓસ્લો સર્કલથી ગાંધીધામ મહાનગરપાલિકા સુધી પગપાળા રેલી કાઢવામાં આવી હતી, જેમાં લોકો પોતાની માંગણીઓ સાથે જોડાયા હતા। જોકે કમિશનર હાજર ન હોવાને કારણે સીધી રજૂઆત થઈ શકી નહોતી, જેના કારણે હાજર લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો। રેલી દરમિયાન મુખ્ય પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી માત્ર ગરીબોના મકાનો પર જ કેમ થાય છે? પ્રભાવશાળી લોકો અને મોટા માફિયાઓ સામે સમાન કાયદાકીય પગલાં કેમ લેવામાં આવતા નથી? તે મુદ્દે પણ સવાલો ઉઠ્યા હતા। કાર્યકર્તાઓએ માંગ કરી કે જો ડિમોલેશન કરવામાં આવે તો અસરગ્રસ્ત પરિવારોને પહેલા વૈકલ્પિક રહેઠાણ આપવામાં આવે, ગરીબોને રસ્તા પર મૂકી દેવાના બદલે યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરવી જોઈએ જેવી જોરદાર માંગ ઉઠાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો, જેમાં લોકશાહી માધ્યમથી ન્યાયની માંગ કરવામાં આવી હતી। ગુજરાત આખામાં જે રીતે ગરીબ માણસોના ઘર તોડીને સરકાર બૂમો પાડી રહી, એવી જ રીતે આદિપુર વિસ્તારમાં જે 700 પરિવાર રહે છે, 150 થી 200 મકાનો તોડવાની નોટિસ જે મહાનગરપાલિકા ગાંધીધામ દ્વારા આપવામાં આવી છે, એના સંદર્ભમાં, એના વિરોધમાં ગરીબોના ઘર ન તૂટે અથવા વિકાસના નામે વગર તમે ઘર તોડી રહ્યા તો અમને કાયદેસર કોઈ જગ્યાએ પ્લોટ આપો, એ સંદર્ભે આજે હજારોની સંખ્યામાં અલગ અલગ સમાજમાંથી કહેવાય કે ગાંધીધામની લગભગ દરેક સમાજના લોકો આ આંદોલનમાં જોડાયા છે। આ લડત કોઈ રાજકીય નથી, આ લડત જે માનવતાની, કે જો માણસો જ રહેવા માટે મકાન નહીં હોય અને માણસો જ આ દેશમાં વધશે નહીં તો દેશભક્તિ શું કરે અને માનવતા શું કરે? આજે પાકિસ્તાનથી સીમા હેદર કરી અને એ અનડાયરેક્ટલી ભારત દેશની સીમા પાર કરીને ભારતમાં આવી જાય, એને છત મળી જાય, ઘરવાળો મળી જાય અને ઘર મળી જાય, પછી બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી જેને લાતો મારી અને બાંગ્લાદેશથી કાઢી નાખવામાં આવ્યા છે, એને અહીંયા કને રહેવા માટે ભારત દેશમાં આશરો મળી જાય તો ભારત દેશના લોકોના મકાન તોડવાનો મતલબ શું? કે તમારો જે દેશભક્તિ છે એ ખરેખર પાકિસ્તાન કે બાંગ્લાદેશ પ્રત્યે છે કે ભારતના નાગરિકો પ્રત્યે છે? અને ગાંધીધામના, કચ્છના અને ગુજરાતના નેતાઓ, ભાજપના નેતાઓ એ સાબિત કરે કે ભાઈ ખરેખર દેશભક્તિ તમારી કોના પોકે છે। આમ તો મીડિયામાં તમે કહો છો કે પાકિસ્તાન ચાલ્યા જાઓ, બાંગ્લાદેશ ચાલ્યા જાઓ, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકોને તમે આશરો આપો છો અને ભારતના લોકોના તમે ઘર છીનો। તમારા માધ્યમથી એક વસ્તુ કહે કે હર્ષ સંઘવી સાહેબ બહુ મોટી મોટી વાતો કરે છે, 2-3 ક્લિપો એમની કાલે જોઈ, ઘર તોડવા જંગલેશ્વરમાં જે બનાવ બન્યું છે, મકાનો તોડવા બહુ દુઃખ છે, દરેક સમાજના લોકો ત્યાં રહે છે અને એમને તોડવામાં આવ્યા। ખરેખર હર્ષ સંઘવીમાં જો ખુમારી હોય સાચી અને એ ખરેખર એ લાયક હોય, એ પદના લાયક હોય તો કચ્છમાં ગૌચર જમીન ખાલી કરી દે, ગરીબોના મકાન પછી તોડે। કચ્છમાં ગૌચર જમીન ખાલી થઈ ગઈ તો હું પોતે બુલડોઝર લઈને પહેલે મારું જે કાયદેસર મકાન છે એનું તોડી નાખીશ।